નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સંસ્કૃત સંવાદ ચેનલમાં હું રોહિત મહેતા આપણને આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નો ખૂબ જ અગત્યનો ટોપિક છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાઠ 12મો. એનો આપણે અભ્યાસ કરીશું. સુંદર મજાનો પાઠ છે. પરીક્ષામાં આમાંથી ટૂંકનોંધ પૂછાઈ શકે. ગુજરાતી પ્રશ્નોત્તરી, સંસ્કૃત પ્રશ્નોત્તરી છે એ આમાંથી પૂછાઈ શકે. હવે આપણે જોઈએ તો હેમચંદ્રાચાર્યનું જીવન અને હેમચંદ્રાચાર્યનું સાહિત્ય પરિચય ખાસ આ પાઠની અગત્યની ભૂમિકા છે. હવે આપણે વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય છે એમને કલિકાલ સર્વજ્ઞનું પ્રસિદ્ધ નામ પ્રાપ્ત થયેલું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. એમનો જન્મ અમદાવાદ જિલ્લાની અંદર આવેલું ધંધુકા ગામ, ત્યાં વિક્રમ સંવત 1145ના કાર્તિકી પૂનમ એટલે કે કારતક મહિનાની પૂનમના દિવસે થયો હતો. એમનું બાળપણનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું હતું. આપની ટેક્સ્ટબુકની અંદર ચંગદેવ છે, પણ ખરેખર એમનું નામ ચાંગદેવ છે. ચાંગદેવ રાખવામાં આવ્યું છે. આ ચાંગદેવે 8 વર્ષની વયે ખંભાત મુકામે એટલે કે ખંભાત દેવચંદ્ર સુરજી મહારાજ પાસેથી એમણે દીક્ષા પ્રાપ્ત કરી લીધી હતી અને ત્યારે એમનું સંન્યાસી નામ ચેન્જ થઈ અને સોમચંદ્ર નામથી પ્રખ્યાત થયા. 21 વર્ષની નાની વયે તેમણે સૂરીપદ પ્રાપ્ત કરી લીધું. આથી લોકો એમને હેમચંદ્ર સૂરી તરીકે ઓળખવા લાગ્યા. અને એના સમયમાં જે ઉપલબ્ધ વિદ્યા શાખાઓ હતી તેમાં એમણે વિદ્યાભ્યાસ કર્યો અને જ્ઞાનમાં એણે એવી નિપુણતા પ્રાપ્ત કરી અને પછી પોતાની રચિત એવી કૃતિઓના માધ્યમથી એ સમયની વિદ્યા શાખાઓમાં પોતાની પાસે જે જ્ઞાન હતું એનું બધાને પ્રદાન કર્યું અને આને કારણે લોકો છે એમને કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખવા લાગ્યા. આ હતો હેમચંદ્રાચાર્યનું જીવન પરિચય. હવે આપણા પાઠની અંદર આ પાઠ છે એની અંદર જે ઘટના આવે છે એની વાત છે આ પેરેગ્રાફની અંદર કે સિદ્ધરાજ જયસિંહ એટલે કે પાટણના રાજા. આ સિદ્ધરાજ જયસિંહે રાજા ભોજ, તમે ચિત્રની અંદર જોઈ શકો છો, રાજા સિદ્ધરાજ જયસિંહ અને સામે છે રાજા ભોજ. આ રાજા ભોજ પર ચડાઈ કરી અને એની જે ધન સંપત્તિ સાથે સાથે એમનો ગ્રંથ ભંડાર બધું લૂંટી અને અણહિલપુર આવ્યા. વિદ્યાર્થી મિત્રો, રાજા ભોજ વિશે થોડીક એવી માહિતી આપી દઉં કે રાજા ભોજ છે એ માલવ પ્રદેશ એટલે હાલનું મધ્યપ્રદેશના રાજા હતા અને એની પાસે જ્ઞાનની એવી વિશાળતા હતી કે સ્વયં વિદ્વાન, સ્વયં કવિ અને સ્વયં લેખક હતા. એના રાજ્યનો નિયમ હતો કે અભણ એટલે કે નિરક્ષર વ્યક્તિ, અજ્ઞાની વ્યક્તિને એના આશ્રય એના રાજ્યમાં આપવામાં આવતો નહીં. જ્ઞાની વ્યક્તિ અને ભણેલા વ્યક્તિને જ આશ્રય આપવામાં આવતો હતો. આ એમના રાજ્યનો નિયમ હતો. હવે આ રાજા ભોજ છે એના રાજ્ય પર સિદ્ધરાજ જયસિંહે આક્રમણ કર્યું અને ત્યાંની જે ધન સંપત્તિ સાથે સાથે એનો જે ગ્રંથ ભંડાર લઈ અને અણહિલપુર આવ્યા. જ્યારે અણહિલપુર આવ્યા બધું લૂંટીને ત્યારે એમને સત્કારવા માટે એક વિદ્વાનોનો સમૂહ, એક ટોળું એટલે કે વૃંદ છે એને સત્કાર કરવા માટે આવે છે અને એ સમયે આ વિદ્વાનોના ટોળાના વૃંદના અગ્રણી હેમચંદ્ર સૂરી હતા. હવે પાઠની અંદર મુખ્ય વાત કરીએ તો કીર્તિ યસ્યસ જીવતી. કીર્તિ એટલે આબરૂ, પ્રતિષ્ઠા. જેની પાસે આબરૂ પ્રતિષ્ઠા છે એ કાયમ માટે જીવે છે. મતલબ જેને કીર્તિ પ્રાપ્ત કરી છે, આબરૂ પ્રાપ્ત કરી છે, એ મૃત્યુ પામેલ હોવા છતાં જીવતો હોય છે. તો કીર્તિ કેનાથી પ્રાપ્ત થાય? લક્ષ્મીથી થાય કે સરસ્વતીથી? તો કે લક્ષ્મીથી જે કીર્તિ પ્રાપ્ત કરી હોય એ લાંબા સમય સુધી રહેતી નથી. મતલબ ધનવાન લોકો છે એ લાંબા સમય સુધી એને લોકો કોઈ યાદ કરતા નથી. પણ સરસ્વતી એટલે કે વિદ્યાદેવી શારદાના માધ્યમથી જેને કીર્તિ પ્રાપ્ત કરીને લોકો સદીઓ યુગાંતર સુધી યાદ કરે છે. જેમ કે વાલ્મીકી ઋષિનું રામાયણ એને સરસ્વતીના માધ્યમથી એમણે વાલ્મીકીએ રામાયણ રચી, આજે આપણે એને યાદ કરીએ છીએ. કાલિદાસને યાદ કરીએ છીએ, વેદવ્યાસને યાદ કરીએ છીએ. એવી રીતના નરસિંહ મહેતા છે, હેમચંદ્રાચાર્ય છે, આ બધા વિદ્વાનો કવિઓ છે એને આપણે યાદ કરીએ કે એના કૃતિના માધ્યમથી. તો આ બધાએ સરસ્વતીના માધ્યમથી એને નામના પ્રાપ્ત કરેલી છે. અને આવું જ એમને ભાસ થયો એવા સિદ્ધરાજ જયસિંહ છે એ હેમચંદ્રાચાર્યને મળે છે અને હેમચંદ્રાચાર્યને એક ગ્રંથ લખવા માટેનું કહે છે. અને ત્યારે સિદ્ધરાજ જયસિંહના કહેવાથી હેમચંદ્રાચાર્ય એક સિદ્ધ હેમ વ્યાકરણ નામનો ખૂબ પ્રસિદ્ધ ગ્રંથ લખે છે. અને આ બધી ઘટનાને ધ્યાનમાં રાખી અને આપનો આ પાઠ છે
એ સુંદર મજાનો પાઠ છે એ આપણે અહીંયા તમારે પ્રસ્તુત છે. હવે ખાસ કરીને ભાષાંતર સમજૂતી જોતા જઈએ. ખાસ જોઈએ ભાષાંતર કે વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ એટલે કે વિક્રમની 12મી સદીમાં શતાબ્દ્યા બરાબર દ્વિતીય વિભક્તિ એક વચન છે શતાબ્દ્યામ સદીમાં શતાબ્દ્યામ એટલે સપ્તમી વિભક્તિ છે 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ એટલે કે સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કૃતવાન માલવ પર જીત પ્રાપ્ત કરી કૃતવાન વિજયાંતરમ જીતબા જયસિંહ નૃપતે કે રાજા જયસિંહે યશોવર્મણ એટલે કે રાજા ભોજનું યશોવર્માનું સર્વમ ધનમ ગૃહીત્વા બધું ધન લઈને અણહિલપુરમ પ્રત્યાગતવાન અણહિલપુર એટલે કે પાટણ પાછા આવ્યા ધનેન સહ એટલે કે ધન સાથે તત્રત્ય એટલે કે ત્યાં રહેલો ગ્રંથાગાર સંધિ છે ગ્રંથાગાર ગ્રંથાગાર એટલે પુસ્તકાલય ગ્રંથ ભંડાર તસ્ય હસ્તગત જાતા તેના હાથમાં આવી ગયો અસ્મિન ગ્રંથાગારે આ ગ્રંથ ભંડારમાં બહવહ અનુપમા અનુપમા એટલે શ્રેષ્ઠ એનું વિરુદ્ધાર્થી થાય ઉપમા અનુપમા એટલે કે જેને આપણે ઉપમા ના આપી શકાય એટલે કે શ્રેષ્ઠ અને ઉપમા એટલે કે જેની ઉપમા આપી શકાય તે એટલે કે ઘણા બધા ગ્રંથો આસન એટલે હતા આસનમાં ભૂતકાળ છે તે શું ભોજન વિરચિત તેમાં રાજા ભોજ દ્વારા રચેલું સરસ્વતી કંઠાભરણ નામના એટલે કે રાજા ભોજ દ્વારા રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમ એકતમ સ્થિત એટલે કે પ્રસિદ્ધ એક ભોજ વ્યાકરણ પણ એક હતું બરાબર જે સિદ્ધરાજ જયસિંહ માલવ વિજય જીત પ્રાપ્ત કરી અને જે સાથે સાથે ધન ભંડાર સાથે ગ્રંથ ભંડાર લઈ આવ્યા ને આ ગ્રંથ ભંડારમાં રાજા ભોજે લખેલો એક વ્યાકરણ ગ્રંથ છે સરસ્વતી કંઠાભરણ તમે ત્યારે ચિત્રમાં જોઈ શકો છો આ ગ્રંથ પણ સિદ્ધરાજ જયસિંહ પાટણ લાવ્યા હવે શું છે ખાસ કરીને પાઠ સમજજો હવે અહીંયાથી કે એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમારૂઢ એક વખત સિદ્ધરાજ જયસિંહ વિચારે ચડ્યા શું વિચાર કરે છે સચિંતયત તે વિચારે છે કે માલવ વિજયના અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તમ કે માલવ વિજયથી હું ધનનો માલિક થયો ધનસ્ય સ્વામિત્વમ ધનનો માલિક થયો પ્રાપ્ત તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો માલવ વિજયથી હું ધનનો સ્વામી બન્યો અને તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કરી લીધો પરંતુ પણ ભોજ વ્યાકરણ દ્વારા ભોજસી યાદૃશી કીર્તિ વર્તતે રાજા ભોજની જેવી કીર્તિ છે કારણ કે રાજા ભોજની કૃતિ કઈ છે તો કે સરસ્વતી કંઠાભરણ એમાં જેવી રાજા ભોજની કીર્તિ વર્તતે કીર્તિ આબરૂ પ્રતિષ્ઠા છે તાદૃશી કીર્તિ મેં ન પ્રાપ્ત તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી અતઃ એટલે એતાદૃશમ કિમપી કરણીય માટે એવું કંઈક કરું એનો મદિયા કીર્તિ અપી સંધિ છે કીર્તિ અપી જેના દ્વારા મારી કીર્તિ પણ તાદૃશી ભવે તેવી થાય યાદૃશી ભોજસી અસ્તિ જેવી રાજા ભોજની કીર્તિ છે તેવી કીર્તિ મારી પણ થાય આવું કોણ વિચારે છે તો કે સિદ્ધરાજ જયસિંહ હવે બરોબર જોજો એવમ વિચાર્ય આવું વિચારીને સ જૈન મુનિ આચાર્ય તે જૈન મુનિ આચાર્ય એવા હેમચંદ્રાચાર્ય પ્રાપ્તવાન એ હેમચંદ્રાચાર્યને મળે છે નિવેદિતવાંચ અને નિવેદન કરે છે અહી આચાર્યવર્યા આચાર્ય શ્રી ભવંતો ભોજ વ્યાકરણ સદૃશો તમે રાજા ભોજ નો જેવો વ્યાકરણ ગ્રંથ છે એવો વ્યાકરણ વિરચયંતુ વ્યાકરણ રચો એનો જેના દ્વારા ભવતા એટલે તમારી મમચ અમારી કીર્તિ અમરા ભવે જેના દ્વારા તમારી ને મારી કીર્તિ અમર થઈ જાય આવું કોણે નિવેદન કર્યું સિદ્ધરાજ જયસિંહ કોને તો કે હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહ એટલે કે સિદ્ધરાજ જયસિંહના નિવેદને એટલે કે નિવેદનથી પ્રેરિત પ્રેરાઈને સિદ્ધરાજ જયસિંહના નિવેદને પ્રેરિત નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્ય એકમ અપૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવંત એક શ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ રચ્યો સિદ્ધ હેમ વ્યાકરણ સિદ્ધ હેમ વ્યાકરણ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ એ નામથી પ્રસિદ્ધ છે જો આમાં બંનેનું નામ આવી ગયું સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ હેમ એટલે હેમચંદ્રાચાર્ય અને આ નામથી પ્રસિદ્ધ છે અસ્મિન અષ્ટૌ અધ્યાયા સંતિ આમાં કુલ 8 અધ્યાય છે હવે તમને પૂછે કે સિદ્ધરાજ જયસિંહનો સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથનો પરિચય આપો તો તમે આમ લખી શકો કે એમાં કુલ અસ્મિન અષ્ટૌ અધ્યાય સંતિ આમાં કુલ 8 અધ્યાય છે તે શું પ્રારંભિક કે શું સટસું તેના પ્રારંભના 6 અધ્યાય શું 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાયા એટલે કે સંસ્કૃત ભાષાનું જો ભાષાયા પંચમી ષષ્ઠી એક વચન થાય છે અહીંયા
એટલે કે તેના પ્રારંભના 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું અંતિમયો દ્વયો એટલે કે છેલ્લા 2 અધ્યાયો અંતિમયો દ્વયો 2 અધ્યાયો પ્રથમા દ્વિતીય દ્વિવચન 2 અધ્યાયો પ્રાકૃત ભાષાણામ વ્યાકરણમ અસ્તિ પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે વ્યાકરણમ અપી અસ્તિ વ્યાકરણ પણ છે એટલે કે 6 અધ્યાય સંસ્કૃત ભાષાના અને છેલ્લા 2 અધ્યાય કેના છે તો કે પ્રાકૃત ભાષાના છે. હવે જોઈએ કે ખાસ કરીને આ પેરેગ્રાફની અંદર હેમચંદ્રાચાર્યનું સાહિત્ય પરિચય પૂછાય તો તમે આ લખી શકો આ પેરેગ્રાફ કે હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિત કે હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક લક્ષ એટલે લાખ પરિમિત એટલે માપનું સાહિત્યમ વિરચિતમ અસ્તિ સાહિત્ય રચ્યું છે અસ્મિન સાહિત્ય એટલે કે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી એટલે કે અભિધાન ચિંતામણી નામનો અભિધાન ચિંતામણી એટલે કે અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ એટલે કે કોષ ગ્રંથ અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ છે શબ્દકોશ. પછી બીજો ગ્રંથ કયો લખો તો કે ચાલુક્ય વંશોત્કીર્તનમ ચાલુક્ય વંશ જો ચાલુક્ય વંશ તમે ઇતિહાસ સમાજમાં ભણી ગયા કે આખો ચાલુક્ય વંશ છે એની ઉપર સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં નિબંધ એટલે યુક્ત દ્વયાશ્રય મહાકાવ્ય દ્વયાશ્રય એટલે બે આશ્રય વાળું બે આશ્રય એટલે એક બાજુ વ્યાકરણ અને એક બાજુ એની કથા વસ્તુ એવો એમણે ગ્રંથ લખ્યો છે. પછી કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ કે કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ અલંકાર તમે જેમ ગુજરાતીમાં ભણો છો એ રીતના સંસ્કૃતમાં પણ આખો અલંકારનો ગ્રંથ છે જે હેમચંદ્રાચાર્યએ કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ લખ્યો. છંદ અનુશાસન ઇત્યાદિ નામ બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતી આમ ઘણા બધા ગ્રંથોનો સમાવેશ થાય છે. તો આ પેરેગ્રાફની અંદર હેમચંદ્રાચાર્યનું સાહિત્ય પરિચય આપ્યું કે એને 1 લાખ શ્લોકનું રચના કરી છે જેમાં અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ છે ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનો દ્વયાશ્રય મહાકાવ્ય છે કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ છે છંદો અનુશાસન આમ ઘણા બધા ગ્રંથોનો સમાવેશ થાય છે. પછી આની અંદર તમે આગળનું જેમ આવી ગયું કે સિદ્ધહેમ વ્યાકરણ નામનો ગ્રંથ છે એનો પણ સાહિત્ય પરિચયમાં વર્ણન કરી શકો. છેલ્લે કે ગુર્જર પ્રદેશ એટલે કે ગુજરાત પ્રદેશમાં લબ્ધજની અયમ કે જન્મ પામેલા હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્ય ન કેવલમ નહીં માત્ર ગુર્જર પ્રાંતે માત્ર ગુજરાત પ્રદેશમાં નહીં તું સમગ્રેપી સમગ્ર સંસ્કૃત સાહિત્ય આકાશે સંપૂર્ણ સંસ્કૃત સાહિત્ય છે સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશ છે એમાં સૂર્યવત પ્રકાશ હતે જેમ સૂર્ય જળ હળે છે આકાશમાં એમ સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં એ સૂર્યની માફક જળ હળી રહ્યા છે. તો આ પાઠની અંદર ખાસ કરીને હેમચંદ્રાચાર્યનું જીવન અને હેમચંદ્રાચાર્યનો સાહિત્ય પરિચય વર્ણન કરવામાં આવ્યો છે. હવે ખાસ કરીને ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાયની અંદર સંસ્કૃત પ્રશ્નોત્તરી સોલ્વ કરીએ કે જયસિંહ કમ નૃપતિમ પરાજિતવાન તો કે જયસિંહે કયા રાજાને પરાજિત કર્યા તો કે જયસિંહ યશોવર્મણમ નૃપતિમ પરાજિતવાન. પછી બીજો પ્રશ્ન છે ભોજન વિરચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ ભોજ રચિત વ્યાકરણ કયા નામથી પ્રસિદ્ધ છે તો કે ભોજન વિરચિતમ વ્યાકરણમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ અસ્તિ. પછી કીધું કસ્ય નિવેદનેન પ્રેરિતા હેમચંદ્રાચાર્ય વ્યાકરણ ગ્રંથમ રચિતવંત કોના નિવેદનથી પ્રેરીને હેમચંદ્રાચાર્ય વ્યાકરણ ગ્રંથની રચના કરી તો કે સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય એટલે કે સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્ય વ્યાકરણ ગ્રંથની રચના કરી. પછી સિદ્ધહેમ વ્યાકરણે 6 અધ્યાયસુ કસ્ય વ્યાકરણમ અસ્તિ વર્તતે તો કે સિદ્ધહેમ વ્યાકરણમાં 6 અધ્યાયમાં કોનું વ્યાકરણ છે તો કે સંસ્કૃત ભાષાનું. તો સંસ્કૃતમાં પ્રશ્નનો જવાબ તો કે સિદ્ધહેમ વ્યાકરણ 6 અધ્યાયસુ સંસ્કૃત ભાષાયાઃ વ્યાકરણમ વર્તતે. હેમચંદ્રાચાર્યના રચિતમ અલંકાર શાસ્ત્રીય ગ્રંથસ્ય નામ કિમ અસ્તિ હેમચંદ્રાચાર્ય રચેલા અલંકાર શાસ્ત્રના ગ્રંથનું નામ શું છે તો કે હેમચંદ્રાચાર્યને રચિતસ્ય અલંકાર શાસ્ત્રીય ગ્રંથસ્ય નામ કાવ્યાનુશાસનમ અસ્તિ. ત્યાર પછી ગુજરાતી પ્રશ્ન સિદ્ધ રાજ જયસિંહ ક્યારે માલવ વિજય કર્યો તો કે સિદ્ધરાજ જયસિંહે વિક્રમ સંવંતની 12મી સદીમાં માલવ વિજય કર્યો. માલવ વિજયથી જયસિંહને શું શું પ્રાપ્ત થયું તો કે માલવ વિજયથી જયસિંહને ત્યાંની ધન સંપત્તિ તેમજ ત્યાંનો સંપૂર્ણ ગ્રંથ ભંડાર પ્રાપ્ત થયો. ભોજની ખ્યાતિ શાના કારણે હતી તો કે ભોજની ખ્યાતિ તેમણે રચેલા ગ્રંથ
સરસ્વતી કંઠાભરણને કારણે હતી. હેમચંદ્રાચાર્યએ રચેલા સાહિત્યનું પ્રમાણ કેટલું છે? તો કે હેમચંદ્રાચાર્ય રચેલા સાહિત્યનું પ્રમાણ 1,00,000 શ્લોક જેટલું છે. હવે ખાસ કરીને હેમચંદ્રાચાર્યનું જીવન અને એમનું કવન એટલે સાહિત્ય પરિચય યાદ રાખજો. હવે તમને માત્ર ટૂંક નોંધમાં એવું પૂછે કે હેમચંદ્રાચાર્ય, તો એમનું જીવન થોડુંક લખવાનું અને એમનું સાહિત્ય પરિચય થોડું ઘણું લખવાનું. જીવન એટલે પેરેગ્રાફમાં સારાંશમાં પહેલો પેરેગ્રાફ આવશે અને સાહિત્ય પરિચયની અંદર ટેક્સ્ટ બુકનું ભાષાંતર આપણે જે કરો છો એનો છેલ્લો પેરેગ્રાફ આવશે. અને પાઠનું ભાષાંતર ખાસ કમ્પ્લીટ કરો, જેથી કરીને તમને લોકોને પાઠ છે, એના પ્રશ્નોત્તરી છે, ટૂંક નોંધ છે, એ આરામથી સમજાય જાય. તો આ રીતે હેમચંદ્રાચાર્યનું જીવન, કવન અને ખાસ કરીને ટેક્સ્ટ બુકના સ્વાધ્યાય, મહત્વના પ્રશ્નો, સંસ્કૃત પ્રશ્ન, ગુજરાતી પ્રશ્નોત્તરી અને ટૂંક નોંધની આપણે સોલ્યુશન આપ્યું. હવે આ સંસ્કૃત સંવાદ ચેનલની અંદર હજી પણ જ્યારે અભ્યાસ કરતી વખતે તમને કોઈ પ્રકારના પ્રશ્ન થાય તો કોમેન્ટના માધ્યમથી એ પ્રશ્ન પૂછી શકો છો, અથવા તો આ ચેનલનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ખાસ હજુ પણ તમે જો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો ફટોફટ ચાલો કરો સબસ્ક્રાઇબ અને આ સંસ્કૃત સંવાદના વિડીયો છે એ ફટોફટ તમારા સુધી પહોંચતા રહે. અસ્તુ શુભમ ભવતુ. જયતુ સંસ્કૃતમ, જયતુ સંસ્કૃતમ, જયતુ સંસ્કૃતમ.